જય હિન્દ મિત્રો, આજે આપણે વાત કરીશું ભારતમાં આવેલા જૈવ આરક્ષિત ક્ષેત્રો વિશે. જૈવ આરક્ષિત ક્ષેત્ર એ વિશિષ્ટ સ્થળીય અને તટીય પરિસ્થિતિકીય તંત્ર છે. ભારતનું પહેલું જૈવ આરક્ષિત ક્ષેત્ર નીલગિરી હતું, જ્યારે ભારતમાં કુલ 18 જૈવ આરક્ષિત ક્ષેત્રો આવેલા છે, જેમાંથી યુનેસ્કોની યાદીમાં 13 જૈવ આરક્ષિત ક્ષેત્રોનો સમાવેશ થાય છે. ભારતનું સૌથી મોટું જૈવ આરક્ષિત ક્ષેત્ર કચ્છનું રણ છે, જ્યારે એશિયાનું પહેલું સમુદ્રી જૈવ આરક્ષિત ક્ષેત્ર મન્નારની ખાડી છે. હવે જોઈએ ભારતમાં આવેલા અલગ અલગ જૈવ આરક્ષિત ક્ષેત્રો વિશે, જેમાં ઉત્તરાખંડમાં આવેલું નંદાદેવી જૈવ આરક્ષિત ક્ષેત્ર અને હિમાચલ પ્રદેશમાં કોલ્ડ ડેઝર્ટ નામનું જૈવ આરક્ષિત ક્ષેત્ર આવેલું છે, જે ભારતનું સૌથી ઊંચું જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. ગુજરાતમાં કચ્છના રણ નામનું જૈવ આરક્ષિત ક્ષેત્ર આવેલું છે, જ્યારે મધ્યપ્રદેશમાં પન્ના, પંચમઢી અને અચનકમાર અમરકંટક નામના જૈવ આરક્ષિત ક્ષેત્રો આવેલા છે. તેની નીચે તમિલનાડુ, કર્ણાટક અને કેરળની બોર્ડર ઉપર નીલગિરી નામનું જૈવ આરક્ષિત ક્ષેત્ર આવેલું છે, જ્યારે કેરળમાં અગસ્ત્યા મલાઈ નામનું જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. તમિલનાડુમાં મન્નારના અખાત નામનું જૈવ આરક્ષિત ક્ષેત્ર આવેલું છે, જ્યારે આંધ્રપ્રદેશમાં શેષાચલમ નામનું જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. ઓડિશામાં સિમલીપાલ અને પશ્ચિમ બંગાળમાં સુંદરવન નામનું જૈવ આરક્ષિત ક્ષેત્ર આવેલું છે, જ્યારે મેઘાલયમાં નોકરેક અને અસમમાં માનસ અને દિબ્રુ સાયખોવા નામનું જૈવ આરક્ષિત ક્ષેત્ર છે, જે ભારતનું સૌથી નાનું જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. અરુણાચલ પ્રદેશમાં દિહાંગ દિબાંગ નામનું જૈવ આરક્ષિત ક્ષેત્ર આવેલું છે, જ્યારે સિક્કિમમાં કાંચનજંગા નામનું જૈવ આરક્ષિત ક્ષેત્ર આવેલું છે.